જય જવાન જય કિસાન માગો 20 ને આપે 30 આપે 30 તો નહીં પણ આજખોર તો છે ને ખરેખર 30 કે નહીં પણ અણઘણું બધું આપી દીધું છે. કેમ કે આજે આપણે છે ને વિડીયો લઈને નહીં પણ આજે છે ને આપણે ખેતીની માહિતી માટેનો એક વિડીયો લઈને આવ્યા છે કે જે એક બાજુ છે 20 નંબર માંડવી અને એક બાજુ છે 39 નંબર માંડવી. આપણે આજે એ જોવાનું છે કે ખેડૂત મિત્રોને છે ને કઈ માંડવીનું સારું રિઝલ્ટ આવે, કેમાં ઓછી મહેનત મળે, ઓછી મહેનતથી વધારે પ્રગતિ કરે, એ આપણે જોવાનું છે. કેમ કે આજખર અમારે બે માંડવી અલગ અલગ વાવેલ હતી. આપણે ટ્રાય કરવા કે આપણે છે ને કેમ કે વર્ષોથી આ ખેડૂત એક જ માંડવી આવે 20 નંબર ને 22 નંબર, કોઈ નવી ટ્રાય બહુ નથી કરતું. એટલે આજખર એમ કીધું આજખર આપણે એક નવી ટ્રાય કરીએ એટલે જાણવા જડે અને બગડે તો એમાં કંઈ મૂંઝાવાનું હોય નહીં. એટલે એક ખેતરમાં છે ને જો આમાં વાવેલ હતી આપણે 20 નંબર, જેને હજી 4 મહિનાના જે 5 કે 6 દિવસ થયા છે. અને આ માંડવી છે 39, જેને છે ને આપણે ઉપાડી લીધી છે. આ માંડવીને ઉપાડવામાં આપણે થોડું છે ને મોડું થઈ ગયું. એનું કારણ છે કે આપણે વરસાદ થોડોક નડ્યો હતો, કેમ કે છે ને 2-4% જેટલા ડેડવા આપણે ઉગવા માંડ્યા હતા. એનું કારણ છે કે આપણે વરસાદ અને ચાલુ વરસાદે ખેંચે જ બધા તો વિરામ આવી ગયો એટલે વાંધો નથી. અને આજે પાછું છે ને ભૂર મળી ગયો હાવ જોયું. અને આપણે આજે છે ને એ જ જોવાનું છે કે કઈ માંડવી વાવવી જોઈએ અને કઈ શું કહે ઓછી મહેનતમાં વધારે આપણે રૂપિયા જડે એવું જ કરવાનું. કેમ કે અત્યારે માર છે ને બધો ખેડૂત ઉપર છે. કેમ કે ભલે જીએસટી ઓછું કરી નાખે, ઓલનું ફલાણું કરી નાખે, ઢીકણું કરી નાખે, પછી છેલ્લે ખેડૂત ઉપર જ બધું આવે. દવાઓના ભાવ તાકે કેટલા જડે, પરવાજી ડબલું જડતું એના અત્યારે ડબલ રૂપિયા થઈ ગયા છે. અને માંડવીના ભાવ પરવા 1300 રૂપિયા ભાવ હતો તો એની જગ્યાએ અત્યારે 1000 રૂપિયામાં માંડવી કોઈ નથી જાતી. નવી માંડવી છે એ અમે ખંભાળિયાવાળા ખેતરની છે ને 950 રૂપિયામાં દીધી છે માંડવી. એ 800-900 મણ થઈ. એ હતી આપણે 39 નંબર. આપણે ત્યાં નથી ગયા અને આગલો એક વિડીયો ઉતારેલ હતો કે જ્યાં આપણે છે ને ઓલું ઓટોમેટિક થ્રેસર આવ્યું હતું જે હાઈલું જાય અને માંડવી કાઢતું જાય. કેમ કે ત્યારે આપણે વરસાદની બહુ આગાહી હતી ને એ કારણે આપણે તાત્કાલિક કાઢવી પડી હતી એ માંડવી, એવું છે. અને એ માંડવી આપણે છે ને બહુ સારી થઈ છે. એ વીઘે 31 મણ જેવી થઈ છે. અને 31 મણ, હા 31-32 એવી માંડવી થઈ છે એ વીઘે. અને એ માંડવી વરસાદ પહેલાં આપણે કાઢી લીધી એટલે એમાં કોઈ જાતનું કંઈ નુકસાન નથી આવ્યું. ખાલી એક ભૂકામાં થોડુંક નુકસાન છે. કેમ કે એક તો માંડવી હાવ લીલી હતી, પાછો ભૂકો ધરબાઈ અને હરખો ઢાંકી દીધો કાગળ. 4-5 દી મેં વહેરો ત્યાં સુધી એમને ભૂકો રહ્યો એટલે એના કારણે આપણે છે ને માંડવી થોડીક ભૂકો થોડોક બટાણો એવું થયું છે. પણ માંડવી ઘણી થઈ ગઈ એટલે વાંધો નથી. અને આપણે વાત કરીએ હવે 39 નંબરની તો 39 નંબરમાં છે ને ફૂલ અત્યારે ફાલ છે. આપણે જે ઉપડી ગઈ છે આ તો આપણે ભાગમાં દીધેલ કટકું અને એનો ફાલ તમને બતાવું. જો આ ફાલ છે ને બહુ એટલે બહુ સારો કહેવાય. જો આમાં જે છે ને હાવ ધૂળ છે. જો આને ખખેરી રહ્યો ને તો જો આમાં નકરો ડેડવો છે. અને આ ડેડવાની સાઇઝ છે ને આ માંડવીની બહુ મોટી હોય છે. અને આની જગ્યાએ આપણે 20 નંબરની સરખામણી કર્યું એની સાઇઝ બહુ નાની હોય છે. જો આ ડેડવાની સાઇઝ ઘણી બધી નાની મોટી હોય છે અને 20 નંબરની નાની હોય છે. અને આનો જો આ બધા તમે ફાલ જોવો ને તો બહુ એટલે બહુ સારો છે. આમ જો આ ફાલ આ છે આપણે 39 નંબર માંડવી. જો આ ફૂલ ફાલ છે. અને તૂટવાની વાત કરીએ ને જો મિત્રો તો આ માંડવી છે ને બહુ ઓછી તૂટે છે. પણ આજકાલ આપણે તૂટી છે એનું કારણ એ છે કે માથે આપણે વરસાદ વહેરો હાવ પાકી ગઈ છે. અને ભૂકો થોડોક નહીં પણ શું છે કે 70% 30% જેટલો આપણે ભૂકો છે ને ખરી ગયો છે મેના કારણે જ્વારીઓ. અને ઓઇલ છે ને હાવ માપે થાય. વાવલ ત્યાં 20ની જારીએ અને પછી આપણે આ 20 નંબર છે એ પણ 20ની જારી વાવલ છે. અને આને 4 મહિના કમ્પ્લીટ થઈ ગયા. પલારીન માંડવી વાવેલ હતી અને આ માંડવી આપણે વરસાદમાં વાવેલ હતી. અને ઉપડીએ જો કે વહેલી ગઈ છે આ. અને આપણે આ માંડવી છે ને કાયદેસર રીતે 90 દીની અંદર પાકી જાય છે. અને 90 દી ઉપર જે વરસાદ થાય ને એ આના માટે થોડુંક અઘરું કહેવાય. અઘરું મતલબ કે એ માંડવીને ડેડવા કોખે ને ઉગવા માંડે એ પ્રશ્ન આવે છે. અને આ માંડવી ખરેખર આપણે વરસાદ શું કહે વાવણાનો થયો પછી 10-15 દી પછી જો વાવીએ ને તો આનું 100% સારું રિઝલ્ટ આવે છે. જો કે આ રિઝલ્ટ એ બહુ સારું એવું આપણે એક નુકસાની અમે એ છે કે આનો ભૂકો આપણે થોડોક શું કહે ખરી ગયો 30% જેટલો. અને બીજા નંબરમાં એવું છે કે પાછતરા મેં થાય ને તો થોડુંક તકલીફવાળું છે આ માંડવીને. એટલે આ છે ને હાવ ટૂંકી મુદતની માંડવી. અને દવાઓમાં છે ને આ ખેતર કરતાં આ ખેતરમાં દવા
થોડીક ઓછી છાંટવી પડી છે. અને મહેનતની વાત કરીએ ને તો આમાં મહેનત ઘણી બધી ઓછી છે. અને પાછી 90 દિવસનો પાક છે. આ 90 દિવસ એટલે કે 3 મહિનામાં માંડવી છે ને કમ્પ્લીટ થઈ જાય છે. અને આ માંડવી વીઘે લગભગ 30 આજુબાજુ કે સમથિંગ એની આજુબાજુ એમાં સારું ખેતર હોય, બાકી જેવું ખેતર ઉપર ડિમાન્ડ કરે, જેવું ખેતર હોય એ પ્રમાણે માંડવી થાય. એટલે ખરેખર ખેડૂત મિત્રોને એવું જણાવવાનું કે 30 દિવસનો પાક છે. અને પાછું તમારે યારું મોહન છે ને એ આગતરી થાય. આ માંડવી અમારે જે છે ને 4-5 દિવસ ઊભી એ પલારીને વાવલ છે. એટલે આ માંડવી છે ને જે બાકી જે બીજી બધી માંડવી છે વરસાદમાં વાવલ, જે આ 39 નંબર ભેગી વાવલ છે, એ માંડવી હજી 15-20 દિવસ ઊભી છે. એટલે 15-20 દિવસની અંદર અમારું ખેતર પાછું વવાઈ ગયું હોય છે. એટલે છે ને આપણે શિયાળુ પાક આગતરું થાય. અને જે મોલ આગતરો હોય ને એ હંમેશાની માટે છે ને બધી રીતે સારો રહીએ. એમાં ઉત્પાદન સારું આવે. અને મજૂરની આપણે બાપા મારીએ. અને ખેડૂતને અત્યારે શું પ્રોબ્લેમ છે કે મજૂર જડતા નથી બહુ, અને એ બહુ બાપા મારી હોય. એટલે છે ને અત્યારે અમારે આતા ઠીક ભાગમાં દીધેલ છે. અને આપણે ત્યાં શું છે કે ભાગી અને ઘણા બધા માણસ, એટલે જો એ બધા માણસ વીણે છે. માંડવી જો કે તૂટતી નથી, પણ આ વરસાદના કારણે આમાં તૂટી. બાકી આમાં બહુ ફાયદો છે, તૂટે નહીં માંડવી. અને 3 મહિનાનું કામ છે. એટલે ખરેખર ખેડૂત મિત્રોને થોડી પ્રગતિ કરવી જોઈએ, થોડુંક આગળ વધવું, અને થોડુંક નવા આપણે અખતરા કરવા જોઈએ. તો ખબર પડે. બાકી આપણે એકને એક માંડવીને બધું એકને એક કર્યું. આપણે પરવા રાજમાં વાવ્યા હતા, જે શું કહે રાજમાં આપણે આ બાજુ દેવભૂમિ દ્વારકામાં બહુ ઓછું વાવેતર હતું પણ ક્યાંક જ હતું. પણ આપણે પરવા રાજમાં આવ્યા એમાં બહુ સારો આપણે ફાયદો થયો. એટલે આપણે રાજમાનો પાક બહુ સારો મળ્યો હતો. આપણે એમાં એને શું કહે જીરા કરતાં એમાં ફાયદો છે. અને આ 20 નંબરની વાત કરીએ ને તો 20 નંબરનો ફાલ એ બહુ સારો છે. પણ આપણે શું કે બાકી ઉપડે ને દેખાવો પડે. આજે આમ બાપ દીકરા આમાંથી છોટા ઉપાડ્યા, કેમ કે આપણે કેટલોક ટાઈમ ઊભી હવે શું છે હકીકત એ જોવા માટે. તો જો આ 20 નંબર છે. જો કે 20 નંબરમાં ફાલ આ એ બહુ સારો કહેવાય ને પાછી 20ની જારી વાવલ છે. જો આ 20 નંબરનો ફાલ છે. અને આ માંડવી જો કે હવે સુકાઈ ગઈ એટલે બહુ આપણે ખબર ના પડે. પણ આપણે આજે આજખરે વાવી આવે આ વખતે એટલે આપણે ખબર હોય કે કઈ સારી થાય. જો આ માંડવી બહુ સારી છે. પણ જો આ માંડવી છે ને સુકાઈ ગઈ એટલે, અને આમાં એક છોટામાં જો કેટલા રેડો હા જોયું, બહુ સારી માંડવી છે. એટલે છે ને બાકી હજી હલર હાલે તો ખબર પડે સાચી કેવી આ માંડવી શું છે હકીકત. પણ અત્યારે જોતાં એવું લાગે 99% માંડવી આ વાવવી જોઈએ. કેમ કે ટૂંકો પાક છે અને બહુ સારી માંડવી થઈ. 30 મણ ગાડુંથી પ્લસ જ થઈ જો કે. એટલે આ માંડવીનું વાવતર ખરેખર કરવું જોઈએ. અને બાકી આપણે હલર જઈ હાલીએ આ શું કે 39 નંબરની માંડવીનું, ત્યારે આપણે જરૂર વિડીયો બનાવશું. અને આગલો વિડીયો આપણે 20 નંબરનો બનાવ્યું કે એમાં કેટલી મહેનત વધારે કરવી પડે, કેટલા મહિનાનો પાક છે, શું છે હકીકત, કેટલી વાર નેદવું પડે, કેવાની દવા છાંટી. અને જો કે આ માંડવી અત્યારે છે ને આ ફાલ જોતા એમ થાય કે આ માંડવી પણ છે ને 30થી નીચે નહીં રહે. પણ શું છે આ માંડવીની થોડીક મુદત લાંબી છે અને આ માંડવીની મુદત થોડીક ટૂંકી છે. તો આપણે છે ને નેક્સ્ટ વિડીયો હવે છે ને 20 નંબરની માંડવીનો બનાવ્યું. કેમ કે એ ઉપડીએ કે ઉપડ્યા પહેલાં એક ફેર આપણે વિડીયો બનાવી નાખ્યું કે બેયની સરખામણીમાં કઈ માંડવી સારી. અને તમને જો આ વિડીયો ગમ્યો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નેક્સ્ટ વિડીયો આપણે શેનો બીજો બનાવવો છે એ બધા કોમેન્ટ કરી દેજો. જય જવાન જય કિસાન.